પીએમ મોદીના ઇઝરાયલ પ્રવાસના બીજા દિવસે ઘણા મહત્વના કરારો થયા। અંતરિક્ષ વિજ્ઞાન, ખેતી અને જળ પ્રબંધન જેવા મુદ્દાઓ પર ઇઝરાયલ ભારતની મદદ કરશે। અમદાવાદ ખાતે ખેડૂતોની દેવા માફીની માંગ સાથે દૂધ ઢોળી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। એસજી હાઈવે પર સેંકડો લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને દૂધ ઢોળવામાં આવ્યું હતું। ચોમાસાની શરૂઆતમાં જ શાકભાજીના ભાવમાં ભડકો થયો છે। ટામેટા 90 થી 100 રૂપિયા કિલો, જ્યારે કોથમીર 120 થી 130 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે, તો મરચા પણ 100 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે। કેન્દ્ર સરકાર દ્વારા દરરોજ પેટ્રોલ ડીઝલના ભાવ નક્કી કરવાના વિરોધમાં 2 દિવસ માટે પેટ્રોલ સંચાલકો પેટ્રોલ નહીં ભરે, ત્યારે આ સમાચાર વહેતા થતા લોકો વાહનોમાં પેટ્રોલ પુરાવવા માટે પેટ્રોલ પંપ ઉપર દોડી ગયા છે। મોરબી અને રાજકોટ બાદ હવે જામનગરમાં નર્મદાના નીરનું આગમન થયું છે। જામનગર ઊંડ 1 ડેમમાં સૌની યોજના પહોંચી છે। ત્યારે ફરી એકવાર શંકરસિંહ કોંગ્રેસના બેનર્સમાંથી ગાયબ થઈ ગયા છે। કોંગ્રેસનું જૂથવાદ ફરી એકવાર બેનર્સમાં દેખાયું છે। શંકરસિંહની અવગણના થતી હોવાની ચર્ચાએ ફરી એક વખત રાજકીય સ્તરે જોર પકડ્યું છે। સિક્કિમમાં સર્જાયેલા સરહદી વિવાદમાં ચીને કોઈપણ પ્રકારના સમાધાન કરવાનો ઇનકાર કરી ફરી એકવાર ભારતને પોતાની સેના પરત ખેંચવા ચેતવણી આપી છે। ચીનની સેનાની વેબસાઇટ પર છપાયેલા એક આર્ટિકલમાં ધમકી ઉચ્ચારવામાં આવી છે કે સિક્કિમના સરહદી વિસ્તારમાં સશસ્ત્ર સંઘર્ષ થશે તો ભારતીય સેના ચીન સામે ટકી શકશે નહીં। ભાગેડુ માયલાની મુશ્કેલી ફરી એકવાર વધી ગઈ છે। પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ એટલે કે પીએમએલએ કોર્ટે માલ્યા વિરુદ્ધ ગેરજમાનતી વોરંટ જારી કર્યું છે। આ મામલો કેએફએ આઈડીબીઆઈ બેંકના 900 કરોડ રૂપિયાની લોનનો છે, જેને લઈને પીએમએલએ કોર્ટે માલ્યા વિરુદ્ધ 5000 પેજની ચાર્જશીટ પણ દાખલ કરી છે। રિલાયન્સ તેનો 4G વોલેટ ફીચર ફોન આ મહિનામાં જ લોન્ચ કરી શકે છે। કહેવામાં આવી રહ્યું છે કે આ ફોનની કિંમત માત્ર 500 રૂપિયા હશે। પશ્ચિમ બંગાળના નોર્થ 24 પરગનામાં ફેસબુક પર વિવાદાસ્પદ પોસ્ટને લઈને જિલ્લામાં સાંપ્રદાયિક હિંસા ભડકી છે। પોલીસે જણાવ્યા અનુસાર બસીરહાટના બદુરિયામાં ફેસબુક પર કરેલી પોસ્ટને લઈને 2 જૂથ વચ્ચે અથડામણ થઈ હતી।